જય શ્રી કૃષ્ણ. શ્રીનાથજી ચરિત્રામૃતમાં આજે આપણે સાંભળશું શ્રી કુંભનદાસજીને ભગવદીય પુત્રની પ્રાપ્તિનો ભાગ 5 અને છે. લાલા જરાય ડરતો નહીં. ઉખડીને મેં મજબૂત રીતે પકડીને રાખી છે. બસ હવે દોડીને જડા સારકવાન ત્રાસી કર એટલે અંદરનો માલ તારા હાથમાં આવી જશે. કુંભનદાસે મક્કમતાથી ખરા સખાની ફરજ બજાવી અને નીચે ઊભા દોણીની દિશાનું માર્ગદર્શન કર્યું. બસ કુંભના, આમ જ મને પકડી રાખજે, તારા સર્વ મનોરથો પૂર્ણ થશે. લાલાએ સાદી સરળ છતાં અકળવાળી ઉચ્ચારી અને અંગુલીઓ વતી દણીને નીચી નમાવવા લાગ્યા. એક દોણીમાં હસ્ત બોળી દહીંનો લોંદો બહાર કાઢ્યો અને બીજી દોણીમાં માખણનો ચક્કો બહાર કાઢ્યો. બંને વારાફરતી ચાખી જોયા અને મિષ્ટ લાગતા શીકામાંથી દોણીઓ ઉતારવા લાગ્યા. સહેજ વધુ ઊંચું થવું પડ્યું અને એમ કરતા જતા ઉદરનો ભાગ સંકોચાયો અને કેડેથી પિતાંબર છૂટીને નીચે સરકવા લાગ્યું. હવે શું કરવું? બંને હસ્તમાં એક મટુકી હતી. મન માખણ આરોગવા માટે આતુર હતું અને પિતાંબર સરકી રહ્યું હતું. તરત શ્રીનાથજીએ બીજી 2 ભુજા પ્રગટ કરી અને છૂટી રહેલા પિતાંબરને ઝીલી લઈ પાછું કટી પર બાંધી દીધું. કુંભનદાસને આવા અદ્ભુત સૌંદર્ય સ્વરૂપના દર્શન થયા. અન્ય સખાઓ તો પોતપોતાને સ્થાને ઊભા રહી ચોકી પહેરો દઈ રહ્યા હતા અને ગ્વાલિનીનો રસ્તો તાકી રહ્યા હતા. એટલે એમને આવી અદ્ભુત લીલાના દર્શન ના થયા. જો કે આખો ખેલ રચાયો હતો કુંભનદાસ માટે જ, એટલે સ્વાભાવિક છે કે અન્યને આવા દર્શન ન થાય એ રીતે જ ગોઠવી દીધા હતા. પિતાંબર બાંધી લીધા પછી પેલી 2 ભુજાઓ પાછી અદૃશ્ય થઈ ગઈ. લાલા દહીં માખણ ઉખડી પર ઊભા જ આરોગ્યા અને સાથે સાથે લોંદાઓ ઉડાડીને સખાઓને આપતા ગયા. ખાલી થયેલી દોણીઓ ભોય પર પછાડીને તોડી ફોડી નાખી. સખાએ હવે મૌન તોડ્યું અને ભાવતું ભોજન મળતા પહેરેદારી પણ છોડી. ધમાચોકડી મચી ગઈ. છાપરા પર વાંદરાઓએ હૂપાહૂપ કરી મૂકી તો ઘરની અંદર સખાઓએ આનંદની કિકિયારીઓ મચાવી દીધી. હવે છેલ્લી રહેલી મટુકીમાં શું હશે એ કળી જઈને લાલાએ બંસીના છેડાથી મટુકીની નીચેના ભાગમાં એક ગોદો માર્યો. ધક 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 કરતો દૂધનો ધોધ છૂટ્યો. લાલા મુખ ખોલીને ઊભા રહ્યા અને દૂધની ધારા ગટક ગટક પીવા લાગ્યા. નીચે કુંભનદાસ ઊભા હતા. એમણે મોં ખોલ્યું અને લાલાના મુખમાંથી બહાર નીકળીને શ્રીઅંગ પરથી વહેતી આવતી દૂધની ધારાઓને પીવા લાગ્યા. અન્ય સખાઓ ખોબામાં દૂધ ઝીલીને પાછા પીવા લાગ્યા. દૂધની વર્ષા ચાલુ હતી. ખેલ બરાબર રંગતે ચડ્યો હતો. ત્યાં તો સખાઓ ગોકીરો કરીને નાસ ભાગ કરવા લાગ્યા. જય શ્રી કૃષ્ણ.